નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ધોળકા ફ્રેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ પડતા કમિશનર, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ધોળકા ફ્રેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ પડતા શહેર કમિશનર, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા રવિવાર રાતથી સમારકામ શરૂ કરાયું છે, જેમાં મંગળવારે હળવા દબાણથી પાણી અપાશે. શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે. તો ધોળકા ફ્રેન્ચવેલ પાસે પાણીની 955 મીમી વ્યાસની ફીડર લાઇનમાં ભંગાણ થયું હતું. ભંગાણ દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાત્રે 11 કલાકથી શરૂ કરાઈ છે, જેના પરિણામે 21 એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ ના થયું. ભંગાણના સમારકામ બાદ 22 એપ્રિલે હળવા દબાણથી પાણી અપાશે. પાણી ગેટ, પાણીની ટાંકી, કાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે. ભંગાણ થયેલ પાણીની લાઇનનું રિપેરિંગ ચાલી રહ્યું છે, જે કામગીરીની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જે સિટીની રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે કરતાં જે સપ્લાય છે એ પ્રોપર છે, પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતું હતું, એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા. એક જગ્યામાં લીક હતી, આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં. તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું, એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે અમે ગયા હતા. સાંજ સુધી એનું પ્રેશર પાછા લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી હતી ગઈકાલે રાત અમે આખો રાતમાં. લગભગ અમે વિચારીએ કે 1 કલાક કરતા થોડું 15 મિનિટ ઓછું આપશું, પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.